ઈશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડૉક્ટર જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ સંગોષ્ઠી શ્રેણી કડી 3 અંતર્ગત પ્રખ્યાત સાહિત્યકાર અને પ્રખર સમીક્ષક ડૉક્ટર મહિપતસિંહ રાવલજીનું વ્યાખ્યાન યોજાયું હતું। આ વ્યાખ્યાન લેખિકા જયશ્રી ચૌધરીની નવલકથા છીલુગરીને કેન્દ્રમાં રાખીને રચના રીતિની દ્રષ્ટિએ વિષય પર આયોજિત કરવામાં આવ્યું હતું। તો મુખ્ય વક્તા ડૉક્ટર મહિપતસિંહ રાવલજીએ છીલુગરીના કથા વિન્યાસ, પાત્ર ચિત્રણ, ભાષા શૈલી અને શિલ્પલક્ષી પાસાઓનું તત્વચિંતનાત્મક વિશ્લેષણ કર્યું હતું। તેમણે નવલકથાની રચના રીતિને આધુનિક દ્રષ્ટિકોણથી સમજાવતા વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। છીલુગરી નવલકથા વિશે આખી જે શ્રેણી ચાલી રહી છે એમાં આજે કડી 3માં બહુ જાણીતા ગુજરાત રાજ્યના બહુ મોટા સાહિત્યકાર એવા મહિપતસિંહ રાવલજી છીલુગરી 3 વિશે વ્યાખ્યાન આપી રહ્યા છે। આપ સૌને વિદિત છે કે છીલુગરી નવલકથા એ યુવાનોને એક નવી દિશા આપે છે અને એક આદર્શ ગામની પરિકલ્પના રજૂ કરે છે। આ નવલકથા વિશે અગાઉ પણ ભરત મહેતાએ વ્યાખ્યાન આપ્યું છે, ત્યાર પછી જાણીતા વરિષ્ઠ પત્રકાર એવા બકુલ ટેલરે વ્યાખ્યાન આપ્યું છે અને ઘણા બધા સમીક્ષકોએ એના વિશે વાત કરી છે। તો મારા માટે આ સદભાગ્યની વાત છે કે આ ત્રીજી કડી અહીં પ્રસ્તુત થઈ રહી છે, તે માટે હું આપ સૌની ખૂબ આભારી છું અને છીલુગરી નવલકથાને જરૂર પ્રેક્ષકો કે દર્શકો વાંચે એ પણ એટલું જ આવશ્યક છે, કેમ કે આવી નવલકથાઓ જબલ્લે જ પ્રગટ થતી હોય છે જે ભારતીય સંસ્કૃતિને અને સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે અલિખિત ઇતિહાસ છે તેને પ્રસ્તુત કરે છે અને યુવાનોને એક નવી દિશા આપે છે કે રાષ્ટ્રના ઘડતર માટે આપણે શું કરવું જોઈએ। અને હું આભારી છું અંકલેશ્વર ભરૂચ પ્રદેશના માટે કે જેમને લીધે મને આવા સરસ કથા વસ્તુ મળતા રહ્યા છે અને તમામ તરફથી મને પ્રોત્સાહન મળે છે, જેમ કે માનનીય ઈશ્વરસિંહ પટેલ હોય, અમારી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર જી.કે. નંદા હોય અને મીડિયા કર્મીઓની પણ હું હૃદયપૂર્વક આભારી છું કે તેઓ આવા સકારાત્મક સમાચાર પ્રગટ કરીને મને પ્રોત્સાહિત કરતા રહે છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।